હેલો ઓલ, આઈ નિશા વ્યાસ ફ્રોમ બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલ. આજે આપણે એક પેશન્ટની વાત કરીશું, ભાઈલાલભાઈ, જે વડોદરાથી આવ્યા હતા બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાં. એમણે કન્સલ્ટ કરાવ્યું હતું વેરિકોઝ વેઇન માટે. વેરિકોઝ વેઇનની તકલીફ એમને છેલ્લા 10 વર્ષથી હતી. વેરિકોઝ વેઇનથી એમને એટલી પ્રોબ્લેમ્સ થતી હતી અને એની માટે એમને કઈ જગ્યાએ કન્સલ્ટ કર્યું છે અને વેરિકોઝ વેઇનની બેન્કર હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લીધા પહેલાં એમને કઈ જગ્યાએ ટ્રીટમેન્ટ લીધી છે એ આપણે એમની સાથે વાત કરીને જાણીશું. કેમ છો ભાઈલાલભાઈ, મજામાં? હા, મજામાં. તમને 10 વર્ષથી જે આ વેરિકોઝ વેઇનની તકલીફ છે, તો એની માટે તમે પહેલા કયા ડોક્ટર્સને બતાવ્યું હતું? આની પહેલા શરૂઆતમાં આના સ્પેશિયાલિસ્ટ એસએસજીમાં હતા. ઓકે. ત્યાં આગળ બધા સ્ટુડન્ટોએ અહીંથી નસ કાપી અને એ લોકોએ કીધું કે અમે મટાડી દઈશું તમને કે. એટલે મારે પણ મને તો ખબર નહીં, એટલે હું છે એને અહીંથી જંકશનમાંથી નસો કાપી નાખી. ઓકે. અને એમને કીધું કે વેરિકોઝ વાઇનનું છે, તમારે સારું થઈ જાય ભાઈલાલભાઈ કે. એટલે મને તો 2 મહિના તો એ રોકાયો. 2 મહિના રોકાયો, ચામડી પણ આવી ગઈ, પણ ઘેરે આવીને પાછો મહિના દિવસમાં પાછી ચામડી ફાટી ગઈ અને પાછો આટલો ઘા થઈ ગયો. ઓકે. પછી એના પછી અમે ત્યાંથી કીધું મારે નથી લઈ. પછી ત્યાંનું વડોદરામાં સ્પેશિયાલિસ્ટ છે આના વિનસ હોસ્પિટલ. ઓકે. સુમિત કાપડિયા પાસે ગયા. પછી એમને બી 1 વર્ષ સારવાર ચાલી મારી, ઓપરેશન કરાવ્યું લેસરથી, પણ મને મજા ના આવી. ઓળખીતા જ લઈ ગયેલા, ત્યાં બી મારા પૈસા પડી ગયા, એસએસજીમાં મારા ખર્ચ થઈ ગયો. હવે ત્યાંથી એ સાહેબે એક વખત ચામડી આવી ગઈ અને પાછી મારી ચામડી નીકળી ગઈ. હવે કે મારાથી નહીં થાય છે. એટલે પછી હું દીવા સર્જિકલમાં ગયો. ઓકે. તો એ સાહેબે મને ડ્રેસિંગ કરીને આમ પાઉંભાજીને કેવું પડે એવી રીતે ડ્રેસિંગ કરીને મને તો હેરાન કરીને મટાડી દીધું. પણ પાછી ચામડી નીકળી ગઈ તો પાછી મને ના કહી દીધી. બરાબર. પાછી મને ના કહી દીધી કે હવે આ નહીં મટે કે. તમે બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલનું ક્યાં વાંચ્યું હતું? અમે ગુજરાત સમાચારમાં એની એડ આવી હતી, વડોદરા પ્રાણાયામ હોસ્પિટલમાં એનો કેમ્પ છે. ઓકે. એટલે એ કેમ્પમાં હું પહોંચી ના શક્યો, પણ લતાબેનનો કોન્ટેક્ટ થઈ ગયો. લતાબેનની ઓપીડી પર એના ફોન નંબર હતો. લતાબેન જોડે કોન્ટેક્ટ થયો અને હું અહીંયા બેન્કરમાં આવ્યો. ઓકે. અને પછી લતાબેને મને મોહલ સાહેબ જોડે મુલાકાત કરી. અને મને એવું લાગ્યું કે આટલે બધે ગયો અને આ હોસ્પિટલ સારું છે ને સારું થઈ જાય મારા આત્માએ કીધું, એટલે હું અહીંયા બેન્કરમાં આવ્યો. મારી પાસે કોઈ એવી ફેસિલિટી કે કોઈ હતી નહીં. બેન્કર વાસ્ક્યુલર હોસ્પિટલમાં તમે ડૉક્ટર મોહલ બેન્કરને તમારા ડાબા પગ માટે વેરિકોઝ વેઇનની તકલીફ માટે કન્સલ્ટ કર્યું અને ડૉક્ટરના ગાઈડન્સ પ્રમાણે તમે લેઝર અને રેડિયો ફ્રીક્વન્સીથી ટ્રીટમેન્ટ લીધા પછી અત્યારે તમને કેવો એક્સપિરિયન્સ રહ્યો છે? કઈ તકલીફો દૂર થઈ છે અને કેવું લાગ્યું છે આ ટ્રીટમેન્ટ પછી? જો મને તો હું આ દવાખાનાનો પગથિયું ચડ્યો ને એટલે મને એવું લાગ્યું કે મારું બધું કામ થઈ ગયું, કારણ કે મોહલ સાહેબ ભગવાનનું રૂપ લાગ્યા. એનાથી વધારે લતાબેન પર ભરોસો થયો અને સાહેબે ઓપરેશન કરી બતાવ્યું. બરાબર છે. મને એક જ ડ્રેસિંગમાં 30% મારે ઘા નાનો થઈ ગયો. બરાબર. હવે મને પગની તકલીફ તો આમ કોઈ હતી નહીં, પણ મારો ઘા માટે નહીં ને મને આ પિંડીના ભાગે છે ને આમ જરાક આમ વજનદાર લે એટલે ચાલવામાં હેવીનેસ આવી જતી. હા, હેવીનેસ આવી હતી. બીજું હું ખાઈ પણ બધું શકતો, મારી પાકડી માટી હતી નહીં. પણ જે આ દવાખાનામાં મને સારવાર મળી, સાહેબની, સ્ટાફની, બધાની, એનાથી મને સંતોષ થઈ ગયો ને મંડળું સારું થયું. મારા ઘા અત્યારે બિલકુલ ના મળે, 50% ઘા છે. બરાબર છે. એટલે ધીરે ધીરે હવે રૂઝ આવવા માંડી છે અને તમારી પેઇન કમ્પ્લેન્ટમાં પણ ઘણો એવો સુધારો લાગી રહ્યો છે. બરાબર ને? બહુ સરસ. ભાઈલાલભાઈની સાથે આપણે વાત કરી તો એમણે ઘણા બધા ડૉક્ટર્સને બતાવ્યું છે અને સ્ટ્રીપિંગ મેથડ, લેઝર મેથડ, બીજી ઘણી બધી જગ્યાએ ટ્રાય કરીને ટ્રીટમેન્ટ લીધી, પણ દરેક ટ્રીટમેન્ટથી એમને સંતોષકારક એવું જોઈએ રિઝલ્ટ મળ્યું નહીં. અને પછી બેન્કર વાસ્ક્યુલર હોસ્પિટલમાં સંપર્ક કર્યા પછી ટ્રીટમેન્ટ લીધી એમણે લેઝર એન્ડ રેડિયો ફ્રીક્વન્સીથી અને એમને ઘણું સારું રિઝલ્ટ મળ્યું છે. તો ભાઈલાલભાઈ, તમે બીજા પેશન્ટ્સને અને સગા સંબંધીઓમાં કોઈને વેરિકોઝ વેઇનની તકલીફ હોય તો બેન્કર વાસ્ક્યુલર હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ એવું રેકમેન્ડ કરી શકો ને? અત્યાર સુધી 4 પેશન્ટ લાવ્યો હું. ઓહો, શું વાત છે. હા, આજે હું લઈને જ આવ્યો હતો.
બરાબર દર છે. વખતે આવું એટલે નવું આવે. આવતી વખતે આવીશ તો પાછા અમારે વેવાણ આવશે નડિયાદથી. સાહેબ અમારો મોટો જ છે, પેશન્ટ સ્માઇલ ઇઝ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ અવર વર્ક. પેશન્ટની હા. સ્માઇલ અને અમારા હોસ્પિટલમાંથી સારું હસતું ખીલતું પેશન્ટ બહાર જાય એ જ અમારા હોસ્પિટલનો અને સ્ટાફનો મોટો છે. તો તમને આવું સંતોષકારક રિઝલ્ટ મળ્યું એ જાણીને અમને પણ ઘણો આનંદ થયો. એને ખૂબ ખૂબ આભાર મોહન સાહેબનો, લતાબેનનો ને આ બધા સ્ટાફનો. હું એવું નથી માનું કે આ ભાઈ લોકો છે ને હું હાવ મામૂલી માણસ છું બધા, પણ એ લોકોએ મને એટલો સાથ સહકાર આપ્યો. વડોદરા બી આવ્યો, તમે બોલાવ્યો તો મને હાય હેલો કર્યું અને બહુ સારું વર્તન કર્યું. થેન્ક યુ સો મચ. તમે તમારો આટલો સુંદર એક્સપિરિયન્સ અમારી સાથે અને શેર કર્યો. વધારેમાં વધારે સ્ટાફને ખૂબ ખૂબ આભાર, લતાબેન અને મોહન સાહેબને મારા વતી ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ, તમે તમારો એક્સપિરિયન્સ અમારી સાથે શેર કર્યો. થેન્ક યુ સો મચ.